શરીર, વાણી અને મન આ ત્રણ પ્રકારના તપ આવે છે ભગવદ્ ગીતાના આધારે. શરીરથી નિત્ય તપ થવું જોઈએ. અઠવાડિયે 15 દિવસે એક વખત ઉપવાસ કે એકટાણું કરવું આ શરીરનું તપ છે. તીર્થયાત્રા ચાલીને કરવી ને એ શરીરનું તપ છે. શરીરને કાંઈ કષ્ટ આપીને સત્કર્મ કરવું, ભગવત કાર્ય કરવું એ શરીરનું તપ છે. મૌન રહેવું, સત્ય બોલવું એ વાણીનું તપ છે. હંમેશા સત્ય બોલવાનો આગ્રહ રાખવો, આનાથી વાણીનું તપ વધે છે, શબ્દોનું વજન વધે છે. મૌન રહેવું એ પણ વાણીનું તપ છે. પ્રસન્ન રહેવું એ મનનું તપ છે. ગમે તેવો સમય હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, પણ સદા પ્રસન્ન રહેવું, હસતા રહેવું, આ છે મનનું તપ. આ રોજ તો ન થઈ શકે આપણાથી, પણ ક્યારેક અમુક વાર આવતા હોય, અમુક તહેવાર આવતા હોય, એ દિવસોમાં આવું વ્રત લેવું એ જરૂરી છે. કાંઈકનું કાંઈક અનુષ્ઠાન રૂપે આપણામાં કાંઈક વ્રત હોવું જોઈએ, કાંઈક નિયમ હોવો જોઈએ, કાંઈક યમ હોવો જોઈએ. માનવ શરીર લઈને આપણે બેઠા છીએ તો એનો અર્થ એવો નથી કે જેમ ભાવે તેમ જીવન જીવી લેવું. કાંઈક આપણામાં એવો નિયમ હોવો જોઈએ, કાંઈક વ્રત હોવું જોઈએ જીવનમાં, એની સાથે આપણે જીવન જીવવું જોઈએ. એ એક તપ છે.